નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય હિન્દ. નો જે નજારો આપણે જોઈએ છીએ એકદમ કુદરતી નજારો, ખેડૂતની મહેનત છે જે રંગ લાવી છે. એટલે અત્યારે રાયડાનો પાક લહેરાઈ રહ્યો છે અને ત્રાયા ગામની વાડી વિસ્તાર છે એટલે રામજીભાઈ સોનારાની વાડી છે. તમને યુવા તરીકે કેટલો ઉત્સાહ છે? કારણ કે આ ભારતમાં જે મહત્વનું યોગદાન યુવાનોનું પણ છે અને યુવાનોનો દેશ છે, ત્યારે તમારું યોગદાન શું ભારત માટે રહેશે? સૌ પ્રથમ તો તમને હું અહીં મારી વાડી આવકારું છું. થેન્ક યુ, ધન્યવાદ. કે ખરેખર તમે મને કોલ કર્યો અને વાડી આવવા માટે મને કહ્યું અને તમે આવે એ બદલ તમારો પણ આભાર. અને જે તમે જે આ ખરેખર જે સારું કાર્ય કરી રહ્યા છો, જેથી ઘણા લોકોને પ્રેરણા મળે છે. બરાબર, આ જે ખેતી છે એ વારસાગત ખેતી છે. અમારા બાપ દાદાઓના જમાનામાંથી ખેતી કરતા આવ્યા છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો કે અત્યારે જે શિયાળાનો જે પાક છે, જે રાયડો છે, ખાસ શિયાળામાં જ વધારે પડતું આપણે જે ઉત્પાદન છે રાયડાનું શિયાળામાં જ થાય છે. બરાબર. અને મને ઘણા શહેરોમાંથી ઘણાના ફોન આવતા હોય છે કે ભાઈ તમારી વાડી રાયડાનું છે તો અમારે અમુક શૂટ કરવા છે ને એવું. તો તમે આ બાજુ બધું જોઈ શકો છો. બરાબર. ચારે બાજુ કે ખરેખર આપણે એમ થાય કે જાણે આમ ધરતી માતાનો શણગાર. તો ખરેખર અમને તો અત્યારે આ જોઈને આનંદ જ થાય, કારણ કે ખેડૂતને જો એનો પાક એકદમ સરસ હોય તો ખરેખર આનંદ થાય. અને આની પાછળ મહેનત ઘણી જ છે. હું તો ભલે ગવર્મેન્ટ સર્વન્ટ છું એટલે ક્યારેક શનિ રવિને થોડું ઘણું કામ કરતો હું, પણ મારી ધર્મપત્ની છે કે માણસો છે કે મારા ફાધર છે એ આને પાછળ સખત મહેનત કરતા હોય છે. બરાબર. તો રામજીભાઈ ખેડૂત તો છે જ, પણ સાથે આહિર પટ્ટીમાં કચ્છમાં એમનું સ્પોર્ટમાં સારામાં સારું નામ છે. એટલે સરસ એક ક્રિકેટર પણ છે અને રમત પ્રત્યે એમનો હંમેશા ફૂલ લગાવ રહેલો છે. એટલે યુવાનો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે. પણ રામજીભાઈ, ખાસ વાત કરવી છે કે તમે આ જે ખેતી બચાવો માટેનું એક યુવાનો માટેનું તમે શું અભિયાન છેડશો કે ખેતી યુવાનો વધુ એમાં જોડાતા જાય? કારણ કે હવે યુવાનોને એવું લાગે કે વ્હાઇટ કોલર જોબ સિવાય પણ ખેતી કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. 100% ભરતભાઈ, અત્યારે હવે એવું છે કે અત્યારે માણસોને મહેનત ઓછી કરવી ગમે છે. અત્યારે આધુનિક સમય થઈ ગયો છે અને આપણે જોઈએ તો તમે જે વાત કરી વ્હાઇટ કોલર જોબ અને સારી એવી ઓફિસમાં નોકરી હોય, તો એ ખેતી તરફ એનું ધ્યાન અત્યારે બહુ ઓછું જોવા મળે છે. પણ આપ સૌ જાણો છો કે આપણે જે સવાર બપોર સાંજ જે આપણે જમતા હોઈએ છીએ કે જે આપણો ખોરાક છે કે કોઈ પણ ઉદ્યોગો છે એ ખેતીમાં સાથે સંકળાયેલા જ છે. ઘણા બધા ઉદ્યોગ છે. તો આપણે ખબર છે કે ખેતીની જે પણ પ્રોડક્ટ હશે કે જે કંઈ એના સાથે ઘણા ઉદ્યોગ સંકળાયેલા છે. આપણો જે છે ખેતી ખેડૂત છે જગતનો તાત છે. બરાબર, એના વગર જીવન જ જોવા જઈએ તો અત્યારે શક્ય નથી એમ. 100%. તો ખરેખર હું જે પણ યુવા વર્ગ છે એને ખાસ એવું કહીશ કે ભાઈ તમારે ત્યાં તમારે જમીન છે તો જે પણ તમારાથી મહેનત થઈ શકતી હોય 100% તમે એનામાં મહેનત કરો. અને તમારા બાપ દાદાનો જે પણ ધંધો છે ખેતીનો એમાં તમે જોડાયેલા રહો. અને તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે જે મારી વાડી છે ખરેખર એકદમ લીલી હરીભરી એ હું મારા ફાધરના લીધે છે, કારણ કે મારા ફાધર એમાં સખત 20-25 વર્ષથી મહેનત કરી છે. મને તો બધું તૈયાર મળ્યું છે, પણ યુવા વર્ગ જે છે હવે જેને પણ તૈયાર મળતું હોય એ પણ આમાં થોડુંક રહેવું જોઈએ. તો ત્રાયા ગામના અગ્રણી ખેડૂત જખુભાઈ સોનારા આપણી સાથે છે. તો દાદા, ખાસ કરીને તમે તમારા જીવનમાં ખેતીવાડીમાં શું ચડાવ ઉતાર જોયા? ખાસ કરીને ખેતીવાડીમાં ચડાવ ઉતાર એટલે મને 65 વર્ષની અવસ્થા થઈ. એમાં મારો પહેલેથી જન્મથી જ ખેતીનો ધંધો છે અને આગળ ખેતી થતી એ ખેતીમાં એટલી બધી ટેકનોલોજી નહોતી અને બળદથી અમે ખેતી કરતા. બરાબર. અત્યારે આ ખેતીમાં ઘણો બધો બદલાવ આવી ગયો અને સાધન બધા આવી ગયા અને સાધનથી ખેતી થાય. બરાબર. એટલે અત્યારે ખેતી કરવી સરળ સારી એ ખેતી.
આગળના જમાનામાં આ બધું તકલીફ વાળું હતું ને એટલું બધું થતું નહીં ને અત્યારે બદલાવ બદલી ગયો ઘણો બધો. ખેતી વધારે પાકે, ખેતીમાં આવક સારી છે, પણ એમાં આમાં પછી ખર્ચા બીજા થોડાક વધતા જાય. તો તમે તમારા જન્મ એટલે તમે જ્યારે ખેતી કરવાનું ચાલુ કર્યું ત્યારથી તમે કઈ ખેતી અપનાવી રહ્યા છીએ? ત્યાંથી એટલે અમારો ખેતી તો ઈ જ છે પહેલેથી, કપાસ ને શાકભાજી, રાયડો અને ઈ જ ઘઉં. બરાબર. એ પહેલેથી અમારી ખેતીનો ઈ જ વિષય ને આજે હજી અમારા કણે ખેતી ઈ જ કરીએ. બરાબર. કપાસ, રાયડો, ઘઉં ઈ વાવેતર અમારી પહેલેથી ઈ જ હલી આવે. બરાબર. સાથે પશુપાલન પણ ખરું? પશુપાલન સાથે ખરું. બરાબર. એ ગાય દૂધનો ઘણો બધો વેપાર નથી અમારો, પણ અમે ઘર પૂરતું કે થોડોક વધારો થાય અમે ડેરીમાં દૂધ પણ ભરાવીએ, અને બાકી ઘર પૂરતું એક બે ગાય ભેંસ અમે અમારી પૂરતી રાખીએ. બીજી વસ્તુ કે તમારી વાડીમાં જે બાપ દાદા વખતના જ પાકો છે, તમે બાગાયત પાક નથી અપનાવતા, તો એની પાછળનું કંઈ કારણ ખરું એમ કે બાગાયત પાક આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેટલો છે એમ? બાગાયત પાક હવે અમે નથી અપનાવ્યો. હવે અપનાવે ઈ બધા એમ કે ઈ પાકમાં ખર્ચો વધમાં ખેડૂતને બરાબર જે કરીએ તો ઈ બાગાયતી પાક કરીએ કે, અને બાગાયતી પાકમાં મહેનત વધારે એમ. હવે અમે હજી અપનાવ્યો નથી. અમને આ પાક સારો લાગે એટલે અમે વર્ષ પહેલે ખેતી ઓછી હતી ને હવે વધી એટલે અમે પાક અમને આ જ અનુકૂળ પડે એમ. બરાબર. અમે અહીંયા વાડી ચાલુ કરી ત્યારે 200 ફૂટ નહીં પણ 150 ફૂટમાં મોટર ચાલુ હતી, અને અત્યારે 500 ફૂટમાં જેવું મોટર ચાલુ છે અત્યારે. પીવા લાયક પાણી અને 650 ફૂટ બોર કરેલો હોય. ત્રાયા ગામ ભુજથી 15 થી 18 કિલોમીટરના અંતરે આવેલું છે. બહુ મોટો વિશાળ જિલ્લો છે અને ભુજ એનો તાલુકો છે. ત્યારે આ મહત્વનું ગામ છે ત્રાયા. એનો આ વાડી વિસ્તાર છે. બાળકોનો આનંદ છે. કુદરતના ખોળે ખેડૂતના પુત્ર છે અને ધરતી માતાના સાનિધ્યમાં જ તમે સમજો બાળ ખુશીર થઈ રહ્યો છે. એટલે સરસ મજાની આ વાડી છે. લીલા તોરણે શોભતી આ વાડીમાં આજે તમે જોઈએ તો પરંપરાગત પાક છે, સરસ પશુપાલન થઈ રહ્યું છે, અને અહીંયા બાળકોની સાથે જે ભણતરની સાથે બાળકોનું ગણતર થઈ રહ્યું છે. એટલે બહુ અદ્ભુત છે ખેડૂતોનું કામકાજ, અને બાળકો પણ નજીકથી લગાવથી ખેતીમાં આપણને સાથે રમત કરતા જોવા મળી રહ્યા છે. અને વાડી ઉપર સરસ મજાનું આ જીવન રામજીભાઈની વાડીએ મજા આવી ગઈ બધાને. વાડી પર સરસ મજાના ચીકુના ઝાડ છે, આર્યું આંબલીનું ઝાડ છે. તો રામજીભાઈ સરસ મજાની આંબલી પાડી રહ્યા છે, બાળકો ખાઈ રહ્યા છે, અને અમે પણ ખાતી આંબલી. બહુ મજા આવી ગઈ ખરેખર વાડી પર. ધન્યવાદ રામજીભાઈ, થેન્ક યુ. ને જગતના તાપને વંદન કરીએ એટલા ઓછા છે. થેન્ક યુ રામજીભાઈ. આમ તો બાળપણની અવસ્થાઓ એટલે રમકડા જરૂર પડે જ, પણ એ ખેડૂતનો દીકરો છે એટલે એના માટે રમકડા પણ ખેડૂતના જ છે. કારણ કે જો આ ટ્રેક્ટર છે, સરસ મજાની આ ટ્રોલી છે, અને આ પણ ટ્રેક્ટર છે ને મોટું. એટલે બાળકને તમે જુઓ કે જેવું સંસ્કાર ઘડતર એવા જ એ માહોલમાં બાળકનો ઉછેર થતો હોય. એટલે આ વાડીના જીવનના બાળકના રમકડા છે. પાછળ તમે જુઓ એ બાળક પોતે સરસ મજાનું રમકડું લઈને આવ્યો. તો વાડીના જીવનમાં સોનામાં સુગંધ પડે એવું બાળકનું જીવન છે. તો ત્રાયા ગામનો વાડી વિસ્તાર હતો. તમને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ખેડૂતનો હौसલો બતાવજો. કારણ કે ખેડૂતની મહેનત છે, અને મહેનત માટે તમે પણ તમારું સજેશન 100% મેસેજથી તમે આપી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ.